બિયારણ લઈ શકે ખેડૂત લક્ષ્ય માટે તમે હવે હારામાં હારું આજ વેચાય નહીં, બીજું વેચાય જ નહીં ને. હવે બીજી એક મારી વાત એટીએમ 50-50 કોથળે વેચો છે, જયંતિ આજ વેચાય બાપા, નહીં. તમારે અત્યારે આવડો વરસાદ પડ્યો છે. હા, આ વરસાદ એટલે કે લગભગ એની વાત પૂછોમાં છતાં એવડા વરસાદની અંદર આવડો જો માલ હોય, જો આ વરસાદ ન હોત તો આની પોઝિશન અત્યારે શું હોત? તમારું શું તો કહેવાનું? હાવ ઢળી ગયો હતો અને ઓછામાં ઓછો 50 મણ તો પાકો હતો. મારા અંદાજ પ્રમાણે અત્યારે આ તમારા આમાં 40 મણની તો વીણ છે. હા 40 મણ અને જો વરસાદ ન હોત તો સૌરાષ્ટ્રમાં મેગઝીન કંપનીની વેરાયટી છે ને સોના સ્વરૂપ હાજર થાત. આ એની ક્વોલિટી તમને બતાવે છે. જો વરસાદ હોત તો તમે વિચાર કરી જો કે આની શું પરિસ્થિતિ વધે. અત્યારે આવડા વરસાદની અંદર તમે આ વેરાયટી જોઈ શકો છો. 150 ઝીંડવા જો આ વૃક્ષની અંદર ભેડા હોય તો આથી બીજું ખેડૂતોને જોઈશું. એટલે આવડી આ આઈટમ રહીને વરસાદને એમ કે ખમી શકે. બરોબર છે. આ આઈટમ વરસાદ ગમે એટલો તો ખમી શકે એમ. બરોબર. વાતાવરણ આધારિત છે. કોઈ પણ વાતાવરણ કોઈ પણ વરસાદ હોય છતાંય જો આમને ઊભી હોય હા તો એથી બીજે ખેડૂતોને જોઈશું. 4 મહિનાનો વરસાદ હોય ને બદલે 5 મહિના વરસાદ હા રહ્યો 5 મહિના પહેલા તોય આ લાલ કપા નીચે નથી. લીલો રસકાઈ જેવો કપા છે. હજી આને છે ને કિહર આવે ને તો લીલો રસકાઈ જેવો જ રહે. ઉતાળેલી કે કપા પાવે ત્યાં રહે, કપા ગઢો નથી છે ટૂંકમાં. તો આ છે મેક્સિન કંપનીની ક્વોલિટી, આ છે મેક્સિન કંપનીની વેરાયટી. તો ખેડૂતો તો ઠીક છે, તો વડીલ તમે જરાક આગળ આવતા રહેતો. અને ગુલાબી ઈયળનું કેવું છે? ગુલાબી ઈયળ તો સાહેબ એકેય માં નથી, આમાં એકેય કાલામાં જોઈ લ્યો, જોઈ શકી છે કોઈ પણ માં નથી, ગમે એમાં જોઈ લ્યો. લાગ્યું નથી એનું ભાગ્ય. ક્યાંય પણ તમને જોવા નહીં મળે ગુલાબી ઈયળ. મેક્સિન કંપની ખેતી જ આવી છે કે ખેડૂતો માટેનું બિયારણ છે. તમારે એ પ્રશ્ન નહીં એક એક છોડ 150 ઝીંડવા છે. હવે આપણે શીખવાડજો પહેલા જયંતિ બાપાના જે ખેડૂત છે એની ભાગ્યા છે, એની મુલાકાત આપણે લઈ કે તમે જે વેરાયટી વાવી છે એ આ છે ફ્રન્ટિયર. બરોબર છે. તો તમારું શું આમાં મંતવ્ય છે? આ જે વેરાયટી તમે વાવી છે, કારણ કે તમે તો બધે ફરતા હોય બધાની વાડીની અંદર, તો એ વિશે તમને આ વસ્તુ કેવી લાગી? સારી છે. સારી છે. હીરી નથી, જીંડવા મોટા કપામાં બધી અંદર હતી છે જીંડવા કે 150 સુધી જીંડવા છે. વીણાટે હારું વજન તો મજૂર એમ કહેવા માંગે છે કે આવડી ઉંમરમાં અમે સૌરાષ્ટ્રમાં બધી ગયા, આવી વેરાયટી અને આવી ક્વોલિટી હજી અમે ક્યાંય જોઈ નથી. એ પણ એમ કહે છે કે અમારા વિસ્તારમાં ઘણા ખરા કે વેરાયટી વાવી હોય તો આજ વવાય. આજ કોથરી બતાવે છે. એવા એક છોડ ની બધા છોડ એવા છે. જયંતિ બાપા તમે બતાવો. તમામ છોડે વિડીયોની અંદર બીજા પણ બતાવીશું. ખાલી એક છોડો આ જોઈ શકો છો. અંદર જવું ગમે હોય છોડો જોઈએ કોઈ, તો આપણે અંદર પણ થોડાક આવી શકશું. ગમે છોડો નહીં, અંદર ઝીંડું છે જ તે. ગમે એ છોડ લ્યો ને. હા જોવાનો તમે એમ નહીં આડા લેવાના જો ભાઈ એ જોવો જો તમે અંદર ગમે ત્યાં વહી જાઓ, કારણ કે અંદર જવાય પોઝિશન નથી, કારણ કે આની અંદર એવડો માલ ભર્યો છે. ઈરનોય કે ડાઘ નહીં. જવાની અંદર બહુ કોઈ પણ નુકસાની થઈ માં શકે એમાં છે. કે ડાઘ જ તમે આમાં નજર પણ કરી શકો છો. જો